કારણ કે મનથી કૃષ્ણ કોન્શિયસનેસ સુધીની આ યાત્રા છે. પૈસા જોઈએ તો પૈસા પણ આપે, સંતતિ જોઈએ તો સંતતિ પણ આપે, સત્તા જોઈએ તો સત્તા પણ આપે, મહત્વાકાંક્ષા જોઈએ તો મહત્વાકાંક્ષા પણ આપે, સાત્વિકતા જોઈએ તો સાત્વિકતા પણ આપે, ને ભગવાન જોઈએ તો ભગવાન પણ આપણને આપી દે. એટલી ઊંચાઈની આ સાધના આપણે જીવનમાં જીવવાનો પ્રયાસ કરીએ. અને વિઠ્ઠલભાઈ પાઠક સાહેબની જેમ આપણો પરિવાર, જેમ એમના સંતાનોએ પણ એમની આધ્યાત્મિકતાને, કીર્તન ભક્તિને અણીશુદ્ધ રીતે પચાવી, તેવી રીતે આપણા સંતાનો પણ આપણી આ સાધનાને, તપશ્ચર્યાને, બાપજીની શ્રદ્ધાને અણીશુદ્ધ રીતે પચાવે. એવા અંતિમ દિવસે બાપજીના ચરણોની અંદર કોટી કોટી વંદન કરીને હું આપના તરફથી અને મારા તરફથી પણ બાપજીના ચરણોમાં પ્રાર્થના કરું. કુલીનભાઈનો, હિન્દુભાઈનો, ધીરુભાઈનો, પૂજ્ય વિરેનજી પ્રસાદ શાસ્ત્રીજીનો ખૂબ હૃદયપૂર્વક હું આભાર માનું, આત્મવંદના કરું. અને પરમ પૂજ્ય બાપુજી, જેના સાનિધ્યની અંદર આ વાણી પ્રગટ થઈ, એ બાપજીની વાણી છે. મારું તો પામર સાધન છે. પોસ્ટમેન તરીકે મેં તમારી આગળ આ કાગળ ડ્રોપ કર્યો. મેં તમારું એડ્રેસ વાંચ્યું, કાગળ વાંચ્યો નથી. અને એડ્રેસ વાંચીને મેં તમારા આગળ એડ્રેસ પોસ્ટકાર્ડ નાખ્યો. ઘર બંધ હોય તો ટપાલી કાગળ લઈને પાછો જાય. કેટલાના દરવાજા બંધ હતા, એ ચાલી ગયા, એટલે તે ટપાલ પાછી રહેવાની બીજે વખત. પણ જેનું એડ્રેસ મેં વાંચ્યું એને તો આ ટપાલ નાખી. ટપાલ બાપજીએ મોકલી છે. શું લખ્યું છે, કેમ લખ્યું છે, એ તમારે ને એને વાંચવાનું. એ માઇન્ડ અને ઓવર માઇન્ડ નું ઇન્ટરેક્શન. અને એક પોસ્ટમેન તરીકે મેં ટપાલ તમારે બાણે નાખી. બાપજીને હું તો કોણ સમજાવનાર, પણ એની કૃપાથી જે વાણી ઉચ્ચારાઈ એ અર્ઘ્ય તરીકે મેં બાપજીના ચરણોમાં પ્રગટ કરી. અને આપે તેનો ખૂબ સદભાવના પૂર્વક અને સાત્વિકતા પૂર્વક સ્વીકાર કર્યો. બાપજી એવું જીવન આપે કે પાઠક સાહેબની જેમ આપણી પણ બધી નવી પેઢીને આ ઓજસ અને તેજસ્વીતા પ્રાપ્ત થાય. અને બાપુજીએ જે બાપજીના સાનિધ્યમાં, કૃષ્ણના સાનિધ્યમાં અર્જુને પ્રાપ્ત કર્યું, નરમાંથી નારાયણ બનવાને માટેની અવસ્થા આત્મસાત કરી. અને બાપુજીનું જીવંત દ્રષ્ટાંત આપણી આગળ મોજૂદ છે કે એમણે પણ એ પ્રાપ્ત કર્યું. એ દેવ ભાવ જીવનમાં અનુભવ્યો અને દેવ ભાવને આત્મસાત કરીને એમણે જે પ્રાપ્ત કર્યું એ રંગ અવધૂત બાપજીના પવિત્ર રેલિક્સ પ્રાપ્ત કર્યા વરદાન તરીકે. તમારા ને મારા ઉપર તો કૃપા થઈ, તમારા ને મારા ઉપર તો એની દ્રષ્ટિ પડી. જે મને આ માર્ગે લઈ આવ્યા, વિઠ્ઠલભાઈ, મારા સસરાજી, એક સતુભાઈ કરીને હતા, તે વિઠ્ઠલભાઈના ખાસ પાઠક સાહેબના દોસ્તાર થાય. આવા માણસો મને આ માર્ગે લઈ આવ્યા. અને એમની દ્રષ્ટિ અને મમતાથી મને બાપજીના દર્શન થયા, જે સુધીરભાઈએ બતાવ્યું. અને તેની કૃપા થકી શ્રી અરવિંદના પ્રકાશમાં અને શ્રી અરવિંદની ઊંચાઈમાં બાપજીની અવસ્થાને પામવાને માટેની કોઈ દ્રષ્ટિ મળી. માતાજીની તે ગ્રેસ છે કે ભગવાન તમને ઓળખાય. અને તે મેં તમારી આગળ જેવું પણ મને આવડું, મારી સામાન્ય અને પામર બુદ્ધિથી મેં પ્રયાસ કરીને તમારી આગળ તે રજૂઆત કરવાની કોશિશ કરી. પણ કૃપા તો બાપુજીએ મેળવી. પોંડિચેરીમાં અમારે ચંપક દાદા કરીને શ્રી અરવિંદના અને મધરના સેક્રેટરી હતા. 70 વર્ષ સુધી એમણે માતાજીની અને શ્રી અરવિંદની સેવા કરી, જેવી બાપુજીએ બાપજીની સેવા કરી. મોદી કાકાએ કરી, દાસ કાકાએ કરી, વિષ્ણુ કાકાએ કરી, મુળીફોઈએ કરી, વિશ્વનાથભાઈએ કરી, ધીરુભાઈએ કરી, જયંતિભાઈએ કરી, ડોક્ટર વાણી સાહેબે કરી. ચંપક દાદાજીને શ્રી અરવિંદે
પોતાના વાળ અને નખ કલેક્ટ કરવાને માટેનું સદભાગ્ય આપ્યું. અને ચંપક દાદાજીએ શ્રી અરવિંદના એ વાળ અને નખ એકત્રિત કર્યા અને એકત્રિત કરેલા એ પવિત્ર વાળ અને નખ, જેને અમારે ત્યાં દિવ્યાંશ કહેવામાં આવે છે, રેલિક્સ કહેવામાં આવે છે. મોહમ્મદ સાહેબનો બાલ, હજરત બાલ, એ ઇસ્લામના જગતમાં પવિત્ર મનાયો. ભગવાન બુદ્ધનો દાંત એ બુદ્ધિસ્ટ જગતની અંદર પવિત્ર મનાયો. અને શ્રી અરવિંદના રેલિક્સ એ જગતભરની અંદર 700 ઠેકાણે દુનિયાભરમાં રેલિક્સ તરીકે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. અને 700 જગ્યાએ વાળ અને નખ, બે નખના 2 પીસ અને 2 વાળ સોનાના લોકેટમાં પેક કરીને જગતમાં પહોંચાડવામાં આવે છે, આપવામાં આવે છે. જેના પર એની કૃપા થાય તેને, તેના ઉપર સમાધિ બનાવવામાં આવે છે. અને તે સમાધિ જીવંત સમાધિ તરીકે જગતની અંદર આજે અનુભવાય છે. રંગ અવધૂત બાપજીએ આ બાપુજીને એ પ્રસાદી, પોતાની જીવંત પ્રસાદી એ રેલિક્સ તરીકે, પ્રસાદ તરીકે આપી છે. બાપજીને ના ચરણોમાં પ્રાર્થના કરું કે બાપજી, આવતીકાલના યુગની અંદર આપ જગતને જો રૂપાંતરિત કરવા માંગતા હોય ને, નારેશ્વરની સ્મશાનની ભૂમિને તીર્થ ક્ષેત્ર બનાવ્યું ને કડવા લીમડાને તમે મીઠો બનાવ્યો, તો આવતીકાલની માનવ જાતને પણ નવા એ યુગનું દર્શન પ્રાપ્ત થાય એ માટેની ચેતના, એ માટેની પ્રકૃતિ, એ માટેની દિવ્ય પ્રકૃતિ, એ માટેનું વરદાન આપવાને માટેની જો આપની ઈચ્છા ને આપનો સંકલ્પ હોય તો જ આપે આ બાપુજીને વાળ ને નખ આપના પ્રસાદ તરીકે આપ્યા છે. અને શ્રી અરવિંદના વાળ અને નખ જગતમાં 700 જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા ને તે સમાધિ જીવંત સમાધિ બની ગઈ. ભગવાન બુદ્ધ અને મોહમ્મદ સાહેબની અવસ્થાએ જાણનાર અને ન જાણનાર બધા જ જગતના લોકો શ્રી અરવિંદને પણ સ્વીકાર્યા. આવતીકાલે હું બાપજીના ચરણોમાં પ્રાર્થના કરું, બાપજી આ અવસ્થા જગતને આપે, એના સાધકોને આપે, તપસ્વીઓને આપે. અને બાપુજીના ચરણોમાં પ્રાર્થના કરું જાહેરમાં તમારી હાજરીમાં કે બાપુજી પણ એમાંના 2 પીસ, 3 પીસ, 2 વાળ, 1 વાળ રેલિક્સ તરીકે આ નરેશ્વરની ભૂમિને આપે. અને લીચની ભૂમિની અંદર બાપજી જ્યાં બેઠા અને બાપજીએ જ્યાં પોતાનો દેહ છોડવાને માટેની પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરેલી, તે જગ્યાએ બાપુજી પોતાને હાથે રેલિક્સ તરીકે ઇન્સ્ટોલ કરીને એવી સમાધિ બનાવે કે જગતની અંદર શ્રી અરવિંદની સમાધિની જેમ બાપજીની સમાધિ પણ લાખો વર્ષ સુધી પૂજાય. નારેશ્વરની ધરતી પર પણ એ સમાધિ બનાવે, લીચમાં પણ એ સમાધિ બનાવે. ભૂમિને આ દ્વૈતમાંથી અદ્વૈત બનેલી અવધૂતી સાધનાનું પરિમાણ અને વિજ્ઞાન આવતીકાલના કમ્પ્યુટરને, ઇન્ટરનેટને અને માઇક્રો મોબાઈલ્સને પ્રાપ્ત કરવાનો અધિકાર છે. એ દિશા બાપજીની આ સમાધિ જગતને આપે અને નરેશ્વરમાંથી એ ઉગતી વાઇબ્રેશનની આખી ચેતના જગતની અંદર તમસોમાં જ્યોતિર્મયની આવતીકાલે ક્રાંતિ કરે. અને તેને માટે બાપજીના સેવક તરીકે, બાપજીના હનુમાન તરીકે, બાપજીના અંગત તરીકે અને બાપજીના અર્જુન તરીકે આ બાપુજીના ચરણોમાં મારી એ પ્રાર્થના છે કે બાપુજીના હાથે આ સમાધિનું સર્જન થાય અને ભગવાન અને માતાજી એને તથાસ્તુ કહીને વધાવે. આપણે મારી વાત સાંભળી. બાપુજીના ચરણોની અંદર કોટી કોટી વંદન કરીને આપ સર્વેનો ખૂબ હાર્દિક, પ્રસન્નતાપૂર્વક, હૃદયની ભાવના સાથે, ધન્યતા સાથે આભાર માનીને વિરમું છું. 7 દિવસ આપણે આ સત્સંગ કર્યો અને આ પ્રાર્થના પણ કરી. બાપજી એ પ્રાર્થનાનો સ્વીકાર કરે અને આપણે આવતા વર્ષોની અંદર આ સારા શ્રેષ્ઠ દિવસોને જોઈને જઈએ એવી પ્રાર્થના સાથે આપણો આ સત્સંગ સમાપ્ત કરીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.